વેલકમ ડૉક્ટર્સ. લોકડાઉનની પરિસ્થિતિમાં આપ ઘરે રહ્યા છો હાલ, અને આશા રાખું છું બધા ઘરે જ રહેજો. અહીં આ લોકડાઉનની પરિસ્થિતિમાં તમારો અભ્યાસ બગડે નહીં અને ધોરણ 11 સાયન્સની અંદર તમે સારું એવું કન્ટેન્ટ ભણી શકો તે આશયથી બાયોસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજી તરફથી હું ડૉક્ટર હિતેશ પટેલ તમારી સામે લર્નિંગ સિલેબસ ચાલુ કરી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આ સિલેબસ અંતર્ગત આપણે પ્રથમ જે ટૉપિક લેવાનો છે તે ટૉપિક ચેપ્ટર 8 છે, જેનું નામ છે કોષ એટલે કે જીવનનો એકમ. મિત્રો, યુનિટ 3ની અંદર આ ટૉપિકનો સમાવેશ થાય છે. તો ચલો મિત્રો, આ ટૉપિકને આપણે શીખવો છે તો આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. તો ચલો, અહીં મેં લખ્યું છે એ પ્રમાણે મારે પહેલાં સજીવની ઓળખ કરવી છે. ચલો, સજીવની મારે ઓળખ કરવી છે તો સજીવની ઓળખ કઈ રીતે કરીશ? તો ચલો એક પ્રવૃત્તિ કરીએ આપણે. તમે દરેક લોકો ભલે જ્યાં બેઠા હોય ત્યાં પણ જરા એક બારીની બહાર નજર કરો. હું શું કહું છું? બારીની બહાર નજર કરો અને તમને શું દેખાય છે, એ જે વસ્તુ દેખાતી હોય એ વસ્તુનું એક લિસ્ટ બનાવો. ઓકે, જેમ કે હું નજર કરું છું તો મને ઘણી બધી વસ્તુ દેખાય છે. જેમ કે મને બહાર દેખાય છે એક મોટર કાર, સાથે સાથે દેખાય છે એક બાઇક. હા, જો પેલી બાજુ કૂતરું જાય છે, મને કૂતરું પણ દેખાય છે. સાથે સાથે એક ગાય છે, રોટલી ખાવા આવી છે. ભાઈ, ગાય કૂતરાને અત્યારે રોટલી નાખતા રહેજો મિત્રો. આપણા માટે લોકડાઉન છે, એમના માટે નહીં. ચલો, સાથે સાથે હું મારી આજુબાજુ નજર કરું છું તો મને ટેબલ દેખાય છે. ચલો, આવી તો ઘણી બધી વસ્તુઓ તમને પણ દેખાતી હશે. કીડી પણ હોઈ શકે. તો ચલો મિત્રો, હવે આ જે વસ્તુ મેં તમારી સામે રજૂ કરેલી છે એના આપણે બે ભાગમાં વર્ગીકૃત કરી દઈએ. ઓકે, તો ચલો, એમાં હું આ સાઈડ મોટર કાર લખું છું, અહીંયા હું બાઇક લખું છું, અહીંયા હું ટેબલ લખું છું. ઓકે, હા, કયો આધાર લીધો એ હું પછી કહું છું તમને. અને સાથે સાથે અહીંયા હું કૂતરું લખું છું, અહીંયા હું ગાય લખું છું, અહીંયા હું કીડી લખું છું. ચલો મિત્રો, મેં કયા આધાર ઉપર બે ભાગમાં મેં વર્ગીકરણ કર્યું? શું કહી શકશો તમે? વેરી ગુડ. સજીવ અને નિર્જીવના આધારે તમે કહી શકશો કે આ જે કોલમ એ છે તે નિર્જીવની છે અને આ જે કોલમ બી છે એ સજીવની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમે કઈ રીતે ડિફાઇન કર્યું કે આ ત્રણ વસ્તુ મોટર કાર, બાઇક અને ટેબલ એ નિર્જીવ અને આ કૂતરું, ગાય અને કીડી એ સજીવ? કઈ રીતે ડિફાઇન કર્યું? તો એના માટે એક પાયાનો મુદ્દો તમારે ખાલી યાદ રાખવાનો. તો ધ્યાન રાખજો, અહીં એક હિન્દી પિક્ચરના ડાયલોગની વાત કરીએ. અમિતાભ બચ્ચનનો ડાયલોગ તમને યાદ હશે, मेरे पास मोटर है, गाड़ी है, बंगला है, तेरे पास क्या है? એટલે સામે પેલો શું કહે છે? ભાઈ, મેરે પાસ માં હૈ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા ટોપિકમાં આ જ વાત કરીએ છીએ કે ભાઈ આ કૂતરું, ગાય, કીડી એને સજીવના જૂથમાં મૂક્યા. તો કેમ? તો ચલો, હું કૂતરાને, ગાયને અને કીડીને પ્રશ્ન પૂછું છું, બરાબર ને ભાઈ? કભી તેરે પાસ ક્યાં હૈ? તો કૂતરું, ગાય અને કીડી શું કહેશે? मेरे पास सेल है. सेल એટલે કે કોષ. મારી પાસે એક કોષ છે. તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય કે જે ઘટક પાસે કોષ હોય એ ઘટકને આપણે સજીવ તરીકે ઓળખીએ છીએ. એનો મતલબ એ ઘટકો બધા જ જીવંત ઘટકો છે. જ્યારે આ બધાને હું પૂછીશ મોટર કાર ને, બાઇક ને, ટેબલ, તારી પાસે? ના ભાઈ, હો, મારી પાસે કોષ નથી. તો જેની પાસે કોષ નથી એવા ઘટકોને આપણે નિર્જીવ તરીકે ઓળખીએ છીએ. ઓકે, સમજી ગયા છો? તો એનો મતલબ એ અજીવંત છે, એટલે કે જીવંત નથી. તો તમારી ટેક્સ્ટબુકની ઇન્ટ્રોડક્શનની અંદર આ વાત કરેલી છે કે જીવંત કોને કહેવાય અને જીવંત
કોણ નથી એનું એક્સપ્લેનેશન આપેલું છે. તો એ મેં તમારી સામે રજૂ કર્યું કે એનો પાયાનો મુદ્દો કે જેની પાસે કોષ છે એ જીવંત છે, જેની પાસે કોષ નથી એ જીવંત નથી. ચલો મિત્રો, હવે આ જ વસ્તુને થોડી આગળ આપણે ડિટેલમાં વાત કરીએ. તો ચલો હવે આ ડિટેલમાં જે વાત કરવા જઈ રહ્યા છીએ એમાં શું છે જોજો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે જીવંત સજીવ હતા એનું લિસ્ટ થોડું મોટું બનાવીએ. કૂતરું, સાથે બીજી મેં કીડી લખી હતી, ગાય લખી હતી, એની સાથે હું અમીબા, મચ્છર, પેરામિશિયમ. ચલો થોડું લિસ્ટ મેં સજીવનું લાંબુ કરી નાખ્યું. હવે એને હું વર્ગીકૃત કરું છું અને બે ભાગ બનાવું છું. જોજો, તો અહીંયા લખું છું કૂતરું, અહીંયા લખું છું કીડી, અહીંયા છે ગાય, અહીંયા છે અમીબા, પેરામિશિયમ અને અહીંયા મચ્છર. ચલો પાછા મેં બે ભાગ પાડી દીધા. જે જીવંત સજીવો હતા એ સજીવના બે ભાગ પાડી દીધા, કોલમ એ અને કોલમ બી. ચલો તમે કહી શકશો આ ભાગ મેં કયા બેઝ ઉપર પાડ્યા? તમને ખ્યાલ હોવો જોઈએ. વેરી ગુડ. તો કોષની સંખ્યાના આધારે કે ભાઈ અહીંયા આ જે અમીબા, પેરામિશિયમ આવા જે સજીવો છે એની પાસે માત્ર અને માત્ર એક જ કોષ છે. એટલા માટે આવા સજીવ ખરા પણ એને એક કોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે સજીવ પાસે માત્ર એક જ કોષ છે. ભાઈ મેં અમીબાને પૂછ્યું, ભાઈ કેટલા કોષ છે તારી ભાઈ? કે એક જ છે. તો ભાઈ તું એક કોષી. પેરામિશિયમને પૂછ્યું તો કે એક જ છે, તો એક કોષી. આમાં તો ઘણું લિસ્ટ લાંબુ થાય હો, જે આગળ આપણે ભણીશું. જ્યારે કૂતરું, કીડી, ગાય, મચ્છર એ બધા ખુશ છે. કેમ ખુશ છે? એની પાસે ઘણા બધા કોષ છે. એટલે આ બધાને આપણે કહીશું બહુકોષી સજીવ. એટલે કે આ અમીબા અને પેરામિશિયમ એ યુનિસેલ્યુલર સેલ કહી શકાય, એક કોષી સજીવ કહી શકાય. જ્યારે કૂતરું, કીડી, ગાય અને મચ્છરને મલ્ટીસેલ્યુલર એટલે કે બહુકોષી સજીવ કહી શકાય. તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સજીવની ઓળખની વાત કરી હતી, એ થઈ ગઈ. સાથે સાથે કોષના આધારે સજીવના પ્રકારની વાત કરી, તો ચલો એ પણ થઈ ગઈ છે. તો ચલો મિત્રો, હવે એક પોઈન્ટ આપણે થોડો એક્સ્ટ્રા શીખીએ. ચલો ધ્યાન રાખજો કે અહીં કોષના આધારે સજીવની જે પ્રકાર છે એ પ્રકાર આપણે બે પાડ્યા, એક કોષી અને બહુકોષી. ઓકે, હવે નીટ માટે એક એક્સ્ટ્રા પોઈન્ટ યાદ રાખજો. એને એક ત્રીજો પ્રકાર પણ આપણે કહી શકીએ છીએ, જે છે અકોષી. કે સજીવ ખરો પણ એની પાસે પૂરેપૂરો કોષ નથી. તો અકોષીમાં કોણ આવશે? તો મિત્રો અકોષીમાં આવશે વાયરસ. તો યાદ રાખજો અને નોટ ડાઉન કરી રાખજો કે અકોષી સજીવમાં કોણ આવશે? વાયરસ. અને હાલ વાયરસ વિશે તો કશું કહેવાની જરૂર જ નથી. સાલું એના પ્રતાપે તો ભોગવી રહ્યા છીએ આપણે, બરાબર ને? તો કોરોના વાયરસ તમે જાણો છો, હડકવા માટેનો રેબિસ વાયરસ તમે જાણો છો. વાયરસ એક એવી વસ્તુ છે કે જે સંપૂર્ણ કોષ નથી. મિત્રો યાદ રાખજો, એની અંદર માત્ર જીવંત જે અણુઓ કહેવાય, લિપિડ હોય, પ્રોટીન હોય, ન્યુક્લિક એસિડ હોય, બસ એનો એક ચોક્કસ સમૂહ ભેગો થાય અને એ વાયરસ કહેવાય. સમજાવશો તમે? તો એ વાયરસ એની પાસે કોઈ સંપૂર્ણ કોષ નથી, એટલે એને અકોષી કહેવાશે. પણ હા, નીટ માટે આ ત્રણ મુદ્દા અગત્યના છે, પરંતુ એનસીઆરટીમાં આ બે પોઈન્ટ જ આપણને આપેલા છે કે ભાઈ કોષના આધારે સજીવના બે પ્રકાર, એક કોષી અને બહુકોષી. ચલો, આશા રાખું છું આટલી સુધી ખબર પડી ગઈ હશે. તો ચલો અહીંયા આગળ આપણે આ બે પોઈન્ટની વાત કરી દીધી. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કોષ છે આમાં કેવું છે વિદ્યાર્થી મિત્રો, ખબર છે તમને કે આપણે નાની વસ્તુની અવગણના કરતા હોઈએ છીએ. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, ગમે તેટલું મોટું મકાન તમે બનાવ્યું હોય પણ એના પાયામાં તો એક ઈંટ જ છે.
એટલે જો ઈંટ નહીં હોય તો મકાન શક્ય નહીં બને, તેમ કોષ નહીં હોય તો સજીવ શક્ય નહીં બને. એમાં યાદ રાખજો, એક કોષ હોય કે બહુ કોષ હોય, સજીવ એ સારી રીતે જીવન ગુજારી શકે. હવે તમને એમ થાય કે સાહેબ એક કોષી સજીવને તકલીફ નહીં પડતી હોય, તો કે ના. કેમ? તો ધ્યાન રાખજો, એક કોષી સજીવ એ પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને સાથે સાથે જીવંત રહેવા માટેના બધા જ આવશ્યક કાર્ય કરવા સક્ષમ છે. ચલો આ બે મુદ્દા હું તમને સમજાવું. ચલો હું ફરીથી પ્રશ્ન પૂછું છું. તમને એમ થાય કે સાહેબ અમીબા અને પેરામિશિયમ જે એક જ કોષ ધરાવે છે તો એમને જીવન જીવવામાં તકલીફ પડતી હશે? બિલકુલ નહીં. કારણ કે એ ભલે એક જ કોષ છે પણ એ સ્વતંત્ર પોતાનું અસ્તિત્વ ધરાવી શકે છે એક સજીવ તરીકે, અને જીવન જીવવા માટે જે આવશ્યક કામ કરવાના છે, જેમ કે શ્વસન કરવાનું છે, પાચન કરવાનું છે, ખોરાક ગ્રહણ કરવાનો છે, ઉત્સર્જન, આ બધું જ જીવન જીવવા માટે જરૂરી છે. તો બધા જ જીવન જીવવા માટેના જરૂરી કામ એ આ એક કોષી સજીવ પોતાના એક જ કોષ વડે કરે. એનો મતલબ ખબર પડે છે તમને કે અમીબા એક જ કોષ છે ને, તો એ એક જ કોષ શ્વસને કરતો હશે, એ એક જ કોષ ખોરાક પણ લેતો હશે, એ એક જ કોષ ઉત્સર્જન પણ કરતો હશે. એટલે એનો મતલબ એક જ કોષ દ્વારા એ બધા જ કામને શક્ય બનાવતો હશે. ઓકે, આમ સજીવમાં એનો જે બેઝમેન્ટ કહેવાય, એનો પાયો કહેવાય, એ પાયો એક કોષ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ કે કોષ વિશે સૌ પ્રથમ અભ્યાસ કોણે કર્યો. એટલે હવે આપણે આજનો આવે છે ત્રીજો અને લાસ્ટ ટોપિક, તો કોષ અંગે વૈજ્ઞાનિકોએ કયા કયા ફાળા આપેલા છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં હું વાત કરું છું એક વૈજ્ઞાનિક રોબર્ટ હુક. નામ સાંભળ્યું હશે તમે, 8મા 9મામાં ભણી રહ્યા છો તમે. આ રોબર્ટ હુકે સૌ પ્રથમ શું કર્યું? તો સૌ પ્રથમ રબર પ્લાન્ટ લીધો. હા, રબર પ્લાન્ટ એટલે કે જે પ્લાન્ટમાંથી તમને રબર મળતું હોય એને રબર પ્લાન્ટ કહેવાય. એમાંય પાછા ઘણા બધા પ્રકારના રબર આપતા પ્લાન્ટ છે. જેમ કેરીમાં નથી હોતી આફૂસ કેરી, તોતા કેરી, બદામ કેરી. સાહેબ કેરીની વાત યાદ ના કરાવો, અત્યારે બહુ ઈચ્છા થઈ છે. ચિંતા ના કરો, જે થશે સારું થશે. પણ જેમ કેરીમાં જુદી જુદી જાત હોય તેમ રબર આપતા પ્લાન્ટ જુદા જુદા હોય. એમાં રબર પ્લાન્ટમાં એક પ્લાન્ટ છે, એક પ્રજાતિ છે એની ઓક, જેને ચીડ પણ કહેવાય, ચીડ. અને એમાંથી જે રબર મળે છે એ રબરમાંથી બૂચ બનાવવામાં આવે છે, બૂચ. તો આ રબર પ્લાન્ટ, ફરીથી બોલું છું, રબર પ્લાન્ટ, રબર આપતો પ્લાન્ટ એટલે રબર પ્લાન્ટ. હા, કઈ પ્રજાતિનો? ઓક. એનું ગુજરાતી નામ શું છે? ચીડનું પ્લાન્ટ. અને એમાંથી શું બનાવવામાં આવે છે? બૂચ બનાવવામાં આવે છે. તો આ પ્લાન્ટમાંથી સૌ પ્રથમ રોબર્ટ હુકે સેલ લીધો અને એ સેલ એને એના માઇક્રોસ્કોપમાં જોયો. પણ મિત્રો યાદ રાખજો, એનું માઇક્રોસ્કોપ હતું એ પ્રાકૃતિક માઇક્રોસ્કોપ હતું. હવે તમને એમ થશે સાહેબ આ પ્રાકૃતિક માઇક્રોસ્કોપ એટલે શું વળી? તો ભાઈ શરૂઆતના સમયમાં એને જે બનાવ્યું હતું માઇક્રોસ્કોપ, એની અંદર એને જે આઈપીસ એટલે નેત્રકાચ અને વસ્તુકાચ વાપર્યા હતા, એની સાથે સાથે એને મેગ્નિફિકેશન થાય, વસ્તુ મોટી દેખાય, એના માટે ઓઇલનો પણ ઉપયોગ કર્યો હતો. ઓકે, તો એને પ્રાકૃતિક માઇક્રોસ્કોપ કહેવાય. એની અંદર સૌથી પહેલાં એને આ રબર પ્લાન્ટના સેલ જોયા. તો કેવા દેખાયા ખબર છે? તો મધમાખીનો મધપૂડો હોય અને એ મધપૂડામાં જેવા ખાના દેખાય એવા ખાના એની અંદર દેખાયા. અને હા, યાદ રાખજો, એનું નામ એને આપ્યું હતું સેલ્યુલા. મિત્રો આ સેલ્યુલા એ લેટિન ભાષાનો શબ્દ છે અને પાછળથી અંગ્રેજીમાં એને કહેવામાં આવ્યો સેલ. મિત્રો એક વસ્તુ સમજજો, જ્યારે રોબર્ટ હુકે આ સેલની શોધ કરી ને એ વખતે એને કોઈએ મહત્વ નહોતું આપ્યું, અવગણના કરી હતી.
પરંતુ પાછળથી જેમ જેમ આધુનિક માઇક્રોસ્કોપની શોધ થતી ગઈ અને બાયોલોજી ડેવલપ થતું ગયું તેમ જાણકારી મળી કે કોઈ પણ સજીવ હોય સેલ વગર શક્ય નથી. હું એક અહીંયા વાક્ય લખું છું મિત્રો, અમિતાભ બચ્ચનથી ઐશ્વર્યા રાય એ બધા જ કોષના બનેલા છે. એનો તમે હું પણ કોષના બનેલા, અમિતાભ બચ્ચન ઐશ્વર્યા રાય પણ કોષના બનેલા. એનો મતલબ કોઈ પણ સજીવ લો, આ તો એક ખાલી હસીના માટે એક ખુશીના માટે વાક્ય લખેલું છે, પરંતુ આના અંદર પણ ઘણો મર્મ સચવાયેલો છે કે કોઈ પણ સજીવ લો તમે કોષનો બનેલો છે. કોષ વગર જીવન શક્ય નથી. તો આપણે વાત ઉપર પાછા આવીએ કે રોબર્ટ હુક એને સૌ પ્રથમ આ રીતે કોષ જોયા. યાદ રાખજો, આ કોષો નિર્જીવ કોષ હતા. તો નીટમાં પૂછાય કે સૌ પ્રથમ કોષ અથવા તો નિર્જીવ કોષ કોણે જોયો? તો રોબર્ટ હુક. મિત્રો આ તો નિર્જીવ કોષ જોયો ને, સૌ પ્રથમ સાહેબ સજીવ કોષ કોણે જોયો? તો ચલો, એનું નામ છે એન્ટોની વોન લ્યુવેનહોક. આ ફોરેનરોની ફઈઓ એવા નામ પાડે છે ને કે યાદ રાખવા કાંઠા પડી જાય. એના કરતાં રમેશ ને પરેશ ને એવું તો મજા આવત નહીં, પણ ભાઈ શું કરીએ હવે. તો એનું નામ છે એન્ટોની વોન લ્યુવેનહોક. એનું નામ શું, એના પપ્પાનું નામ શું, એની અટક શું, ખબર જ નહીં પડતી. કશો વાંધો નહીં, એનું આખું નામ યાદ રાખજો, એન્ટોની વોન લ્યુવેનહોક. મિત્રો આને જે સૌપ્રથમ કોષ જોયો એ સજીવ કોષ જોયો, અને સજીવ કોષ તરીકે એને બેક્ટેરિયાનો કોષ જોયો. બેક્ટેરિયા એને ગુજરાતીમાં કહેવાય જીવાણુ. તો બસ હવે અહીંયા આગળ થોડા સિરિયસ થઈ જજો, સમજજો. જો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે સૌ પ્રથમ નિર્જીવ કોષ કોણે જોયો? તો રોબર્ટ હુક. ઓકે. સૌ પ્રથમ સજીવ કોષ કોણે જોયો, જીવંત કોષ? તો એન્ટોની વોન લ્યુવેનહોક. ઓકે. પછી તો સંશોધન આગળ વધતા ગયા. એક ત્રીજો વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ છે રોબર્ટ બ્રાઉન. તમને એમ થતું છે સાહેબ રોબર્ટ હુક અને રોબર્ટ બ્રાઉન બે કાકા બાપાના હશે, નહીં ભાઈ? એવું નથી હો, કોઈ સંબંધ નથી એમનો. તો રોબર્ટ બ્રાઉને શું કર્યું? તો રોબર્ટ બ્રાઉને સૌ પ્રથમ કોષમાં કોષ કેન્દ્ર જોયું. તો મિત્રો આવા તો ઘણા બધા વૈજ્ઞાનિકો છે. આગળ આપણે જેમ જેમ અભ્યાસ કરીશું ને તેમ તેમ ઘણા બધા વૈજ્ઞાનિકોનો સેલ અંતર્ગત ફાળો આવશે, પણ હાલ આપણે આ ત્રણ વૈજ્ઞાનિકની જ વાત કરીએ છીએ. રોબર્ટ હુક, ચલો, એને સૌ પ્રથમ કયો કોષ જોયો? તો રબર પ્લાન્ટનો અથવા ઓકનો અથવા ચીડનો અથવા બૂચનો. ઓકે. એ કોષ કેવો હતો? તો કે નિર્જીવ કોષ. કયા માઇક્રોસ્કોપમાં જોયો? પ્રાકૃતિક માઇક્રોસ્કોપમાં. વેરી ગુડ. પછી સૌ પ્રથમ જીવંત કોષ કોને જોયો? એન્ટોની વોન લ્યુવેનહોકે જોયો. ઓકે. કયો? તો બેક્ટેરિયાનો. અને હા, સૌ પ્રથમ કોષમાં કોષ કેન્દ્ર કોણે જોયું? તો કોષ કેન્દ્ર સૌ પ્રથમ રોબર્ટ બ્રાઉને જોયું. તો ચલો મિત્રો, આજે તમારી સમક્ષ મેં આ 8મા ચેપ્ટરની એક સિમ્પલ ઇન્ટ્રોડક્શન રજૂ કરેલી છે. આવતીકાલે જે આપણું લેક્ચર આવશે એની અંદર સેલ થિયરી એટલે કે કોષવાદ આવશે. તો ચલો મિત્રો, હવે હું અહીંયા આગળ તમને નીટ માટે 3 MCQ પૂછું છું, એ મને જવાબ આપવાના છે. ચલો, પહેલો MCQ છે, સૌ પ્રથમ કોષ કોણે જોયો? ચલો, બીજો MCQ છે, અસંગત શબ્દ શોધો.
અને ત્રીજો MCQ તમારી સામે રજૂ કરું છું. ચલો મિત્રો, અહીં 3 MCQ તમારી સામે મૂકેલા છે આજના ટોપિકના રિલેટેડ. ચલો, પહેલું છે સૌપ્રથમ કોષ કોણે જોયો. ઓકે, તો આપ્યું છે રોબર્ટ હુક, બ્રાઉન, પર્કિન્સ અને લ્યુવેનહોક. તો ચલો મિત્રો, શું જવાબ આવશે વિચારો. સરસ, તો આવશે રોબર્ટ હુક. સમજી ગયા? પણ એક મિનિટ, હું અહીંયા આગળ ખાલી શબ્દ બદલી દઉં છું. અહીંયા એવું કહી દઉં કે જીવંત કોષ કોણે જોયો, તો જવાબ શું થઈ જાય? વેરી ગુડ, તો લ્યુવેનહોક થઈ જાય. ઓકે, તો બરાબર પ્રશ્ન વાંચી અને પછી જવાબ આપવાનો. પરંતુ આપણો પ્રશ્ન છે સૌ પ્રથમ કોષ કોણે જોયો, તો જવાબ આવશે રોબર્ટ હુકે જોયો. ચલો, બીજો પ્રશ્ન, અસંગત શબ્દ શોધો. કીડી, ગાય, વાયરસ અને અમીબા. તો ચલો, અસંગત શબ્દ શોધો. ચલો, કીડી, ગાય, વાયરસ અને અમીબા. અસંગત શબ્દ બોલો, કયો આવશે? તો આવશે વાયરસ. કારણ કે જો કીડી પાસે કોષ હોય, ગાય પાસે કોષ હોય, અમીબા પાસે પણ કોષ હોય, ભલે એક જ હોય પણ હોય ને. જ્યારે વાયરસ એ અકોષીય રચના છે, સંપૂર્ણ કોષની બનેલી નથી. અને યાદ રાખો કે જે સજીવ સંપૂર્ણ કોષનો નથી બનેલો ને, તો ભલે એના હું કહું છું સજીવ, પણ એ સંપૂર્ણ સજીવ ના કહેવાય. એટલે જવાબ આવશે વાયરસ. અને નીચેનામાંથી કોષ કેન્દ્રની શોધ કોણે કરી? તે તો યાદ રહી જ જાય. તો કોને કરી? બ્રાઉન, રોબર્ટ બ્રાઉને કરી. તો ચલો મિત્રો, આજનો ટોપિક. હવે આ જે વસ્તુ મેં ચલાવેલી છે એ પણ હું વોટ્સઅપના ગ્રુપમાં એની PDF મૂકી દઉં છું. દરેક વસ્તુની નોટ બનાવતા રહેજો, કે જેથી જ્યારે લોકડાઉન ખુલે અને તમારું ટ્યુશન ક્લાસ ચાલુ થાય તો ત્યાંથી આગળ કન્ટિન્યુ કરવામાં આપણને સારી અનુકૂળતા રહે. ધન્યવાદ.